ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત એકતા મંચના આગેવાની હેઠળ આજરોજ 30 ગામના ખેડૂતોએ ઇણાજ જિલ્લા કલેક્ટર કચેરી એકઠા થઈ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું હતું। રેલવે તંત્ર દ્વારા સોમનાથથી છારા સુધી નવી રેલવે લાઇન નાખવાની ગતિવિધિઓ ચાલી રહેલ છે, જેના વિરોધમાં છેલ્લા 100 વર્ષોથી ખેડૂતો વિરોધ કરી આંદોલન કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે સૂત્રાપાડાના વડોદરા ઝાલા ગામે 30 ગામના ખેડૂતો એકઠા થયા હતા અને આગામી સમયમાં કેવી રણનીતિ ઘડવી તેની રચનાઓ કરાઈ હતી, જેના અનુસંધાને આજરોજ 12 કલાક આસપાસ 30 ગામના ખેડૂતો ઇણાજ વડી કચેરી ખાતે એકઠા થયા હતા, પરંતુ જાહેરનામાને લીધે માત્ર 5 જ લોકો આવેદનપત્ર પાઠવવા અંદર પ્રવેશ કરી શક્યા અને જિલ્લા કલેક્ટર કચેરીએ મામલતદાર અને જિલ્લા એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ અને ખેડૂતોને વિશ્વાસ લઈ તંત્ર અને રેલવે તંત્ર ચાલે જેથી ઘર્ષણ ન થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી। બે દિવસથી અમે જે અમારું આ આંદોલન ચાલુ છે, અમે આજે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ એસપી સાહેબને અમે એક અરજી આપવા આવ્યા છે કે આવનારા સમયમાં ખોટું ઘર્ષણ ઉત્પન્ન ન થાય અને અમારું જે આંદોલન છે એ ઘણા વર્ષોથી ચાલુ છે। 2016 અમારું આંદોલન ચાલુ છે। 2019 એક જાહેરનામું બહાર પડ્યું હતું, અમે વાંધા અરજી આપેલી છે, એનો કોઈ જવાબ નથી આવ્યો, હજી સુધી જવાબ આપ્યો નથી। પ્લસ અમે ઘણા સમયથી જે આંદોલન કરીએ છીએ એના અનુસંધાને અમે કલેક્ટર દરજામાં જે અમુક મિટિંગ કરવાની કરેલી છે, પિયુષ ગોયલ સાહેબ છે રેલવે મંત્રી એની જોડે, મનસુખભાઈ જોડે, જીએમ જોડે મિટિંગ કરેલી છે, હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી। આ રૂટ જે થાય છે એમાં બધી ફળદ્રુપ જમીન છે ને એમાં મારા અંદાજ પ્રમાણે સાતક નદી આવે છે, જે રેલવે ટ્રેક બનવાનો છે એ ઊંચો બનવાનો છે, એટલે ઊંચો બનશે એટલે શું થશે કે અત્યારે 5 ગામ તો એવા છે કે મારા ધ્યાન પ્રમાણે 5 ગામ એવા છે કે જે નથી થયો છતાં બી 5 ગામ ડૂબમાં આવે છે, લાઠી, કદવારા, ઓઢવા, અનાસા ને બાદલપરા જે અમુક ગામ છે એ ડૂબમાં આવે છે। રેલવે ટ્રેક બનશે એટલે કાયમી માટે ડૂબમાં રહેવાના છે ને જે ફળદ્રુપ જમીન છે એ બધીમાં જવાની છે ને ઘણા સમયથી અમે વિરોધ કરીએ છીએ, કરતા રહીશું। આવનારા સમયમાં અમારા ગામે ગામ મિટિંગો કરી અને એક મોટી જબરદસ્ત સંખ્યામાં એક આવેદનપત્ર અમે આપવાનું છે। આજે નવા ગામ જે ગૂગલ મેપમાં એક મેપ આવ્યો છે એમાં લગભગ 30 ગામ અંદાજે આવે છે, 1500 ખેડૂતો જે સીધી લીટીના છે અસરગ્રસ્ત થાય છે અને 4000 ખેડૂતો બધા થઈને આવે છે ને 1500 વીઘા જમીન જાય છે ને 1000 કે આજુબાજુ તો છે ને ખાતેદાર મળી ગયો છે। જે વેરાવળ કોડીનાર સારા રેલવે લાઇન જાય છે એને માટે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા અને એક આવેદનપત્ર આપવાનું હતું, પરંતુ કલેક્ટર સાહેબ ન હોવાને કારણે એસડીએમને આપી અને નીચે આવ્યા છે। અમારી રજૂઆત એવી છે કે 2009થી આના પહેલાં પણ રેલવે ડિપાર્ટમેન્ટે જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પાડેલું, તે ઉગ્ર રજૂઆતો કરવાથી એ જાહેરનામું રદ કરી અને હવે નવી લાઇન સર્વે કરવાનું શરૂઆત કરી છે। એના લીધે રવિવારે 2500 ખેડૂતો ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ આ રેલવે લાઇનનું સર્વે ન થવું જોઈએ અને જે તાલાળા પ્રાચીવાળી લાઇન છે તેને બ્રોડગેજ કરી અને સારા રેલવે લાઇન જાય તો અમને વાંધો નથી। અહીં રેલવે લાઇન આવે તો 1500-1700 ખેડૂતો બેઘર થઈ ગયા એમ છે ને મોટું નુકસાન થાય એમ છે, આવી રજૂઆત છે ને આ નહીં કરવામાં આવે તો ભવિષ્યની અંદર મોટું આંદોલન કરવાનું પણ વિચારી રહ્યા છે। રેલવે લાઇન આવે એનાથી જે લાઇન આવે 100 મીટરની અંદર લાઇન આવે તો આજુબાજુના ખેતરોમાં પણ પાણી ભરાઈ જાય છે અને ખેડૂત લોકો 70% લોકો વાડી વિસ્તારમાં રહે છે તો એના ઘરમાં રહેણાંકે ડૂબમાં જાય એમ છે અને મોટું નુકસાન થાય એમ છે। જે અમારે રેલવેને લગતો પ્રશ્ન છે એ ઘણા 2009થી અમે આની લડત આપીએ છીએ। આમાં 7 નદીઓ આવે છે, નેશનલ હાઈવેના ક્રોસિંગ આવે છે, પ્લસ બાગાયતી વિસ્તારની જમીન આવે છે અને મારું ગામ જે મીઠાપુર છે એ કુલ જમીન 12 હાથી અને રકાબી આકારનું જે ડૂબમાં છે, દરિયા તરફનું આવતું પહેલું ગામ છે એટલે ઉપરવાનું પાણી બધું મીઠાપુર થઈ અને સમુદ્રને મળે છે અને નદીના કાંઠે હોવાથી મારું ગામ સંપૂર્ણ ડૂબમાં જાય છે, કારણ કે જે રેલવે ટ્રેક બનવાનો મીઠાપુરની ગામની બિલકુલ બાજુથી નીકળવાનું, એટલે એ 4 થી 5 મીટરની હાઈટ ઉપર ટ્રેક બને એટલે મીઠાપુરનો 1 થી 2 માળના મકાનો તો સંપૂર્ણ ડૂબમાં જાય અને એને આગળની 2 કિલોમીટર જમીન જેને કંઈ વળતરે નથી મળતું ને ખેડૂતો છતાં જમીને બેકાર થાય તો એની નોંધ કોણ લેવાનું? આની સમસ્યા વારંવાર ગામ લેવલે અમે સ્થાનિક આગેવાનો એટલે ખેડૂતો અમારા સુધી આવે છે અને એ મૂંઝવણને ધ્યાનમાં રાખી અને અમે ખેડૂત અગ્રણી તરીકે અને એક ખેડૂત દીકરા તરીકે
2009થી આ લડત આપીએ છીએ અને સરકારશ્રીને અમારી એક ખેડૂત તરીકે અપીલ અને અરજી અને માનવતી વિનંતી છે કે ભાઈ આ પ્રશ્નને તમે અહીંથી બંધ રાખી અને વૈકલ્પિક વ્યવસ્થા જે તાલાળા થઈને કોડીનાર જે આપણી મીટર ગેજ લાઇન છે એને બ્રોડગેજ કરી અને એને ડેવલપ કરે. સિંહનો પ્રશ્ન રાખે છે તો સિંહનો પ્રશ્ન આજે દરિયાકાંઠે એના દરેક વિસ્તારમાં મારા મીઠાપુરમાં 4-5 સિંહો પર ડે વાવડે છે. દીપડાનો વસવાટ છે. વન્ય પ્રાણીમાં રોજડા, હરણિયા આ બધા આવી ગયા છે અને નદી કાંઠોરી એટલે ઉનાળામાં તો વધારે પડતી સંખ્યામાં પાણી પીવા માટે અને ખોરાકની અપેક્ષાએ અને શિકારની અપેક્ષાએ આ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે. એટલે એ કોઈ પ્રશ્ન અમને આપો છો એ કોઈ મોટો પ્રશ્ન નથી. વન્ય પ્રાણીને લગતો પ્રશ્ન છે એ સરકારનો જ છે અને સરકાર ફોરેસ્ટ સાથે બેસી અને સંકલનથી એ વાતનું નિવારણ લાવી અને આગળ પડતું કામ કરે એવી અપેક્ષા સાથે એક ખેડૂતના દીકરા તરીકે મારી વાતને વિનંતી. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.